ભરૂચના જંબુસર તાલુકાના વાવલી ગામ ખાતે આવેલ એક ઈંટોના ભઠ્ઠામાં છત્તીસગઢના કેટલાક મજૂરોને બાનમાં લઈ આકરી મજૂરી કરાવવામાં આવતી હોવાની જાણ ભરૂચના લેબર કમિશનરની કચેરીને થતા તેઓએ સ્થળ પર જઈ તમામ મજૂરોને મુક્ત કરાવ્યા હતા અને તેઓને માદરે વતન મોકલવાની તજવીજ હાથ ધરી હતી। ભરૂચના જંબુસર તાલુકાના વાવલીના ઢાબા ગામ ખાતે રહેતા સંકલ ગોહિલ ઈંટોનો ભઠ્ઠો ધરાવે છે અને તેઓના ભઠ્ઠામાં છત્તીસગઢના 50થી વધુ મજૂરો કામ કરતા હતા। જોકે છેલ્લા 5 માસથી આ મજૂરો આ સ્થળે કામગીરી કરી રહ્યા હતા અને મજૂરોના આગેવાન સંતરામે તમામ સાથીદારોને પટાવી ફસાવીને કામે લગાવ્યા હતા, પરંતુ ભઠ્ઠાના સંચાલક દ્વારા તેઓને પૂરતું વેતન ન અપાતું હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે તેઓને વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓને જ્યારે કામે લેવાયા હતા ત્યારે 750 રૂપિયાના આધારે ભાવ નક્કી કરાયું હતું, પરંતુ જ્યારે છૂટા થવાનો સમય આવ્યો ત્યારે માત્ર 250 રૂપિયા લેખે નાણાં ચૂકવવાનું જણાવ્યું હતું। ઉપરાંત સંતરામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે તેઓને રીતસર બાનમાં લેવાયા હતા। તેઓ જ્યાં જાય ત્યાં તેઓની પાછળ માણસો પણ મોકલાતા હતા। વળી તેઓની મહિલાઓ જ્યાં હોય ત્યાં ભઠ્ઠાના કેટલાક માણસો અર્ધનગ્ન અવસ્થામાં સ્નાન કરતા હતા। ભઠ્ઠાના માણસો દ્વારા મજૂરી સામે મારપીટ પણ કરાતી હતી। જ્યારે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હવે જ્યારે હોળી ટાણે અમારે ઘરે જવાનો સમય આવ્યો છે ત્યારે અમોને નાણાં ન ચૂકવાયા અને અંતે જિલ્લા લેબર કમિશનરનો સંપર્ક કરાતા તેઓએ સ્થળે આવી અમને મુક્ત કરાવ્યા હતા અને તમામને જંબુસરથી ભરૂચ લઈ આવી ભરૂચ રેલવે સ્ટેશનેથી છત્તીસગઢ મોકલવાની તજવીજ હાથ ધરી હતી। जब से आए हैं तब से हम लोग को बंधुआ मजदूर बना के रखे हैं। बाहर बता यहाँ तक कि बाज़ार भी जाते हैं तो हमारे पीछे पीछे आदमी लगा रहता है। हम कहीं भी नहीं जा सकते थे। बहुत मुश्किल से हम एक पाटला को हमारा मारपीट किया ना तो उसको 100 रुपया पूरे पाटले किराया दे के उसको भेज दिए। इसमें जाके हम घर से हमने केस किया है साहब। જ્યારે સમગ્ર ઘટના અંગે નાયબ જિલ્લા લેબર કમિશનર ડીડી અંકલેશ્વરવાળાએ કહ્યું હતું કે આ કામદારોએ છત્તીસગઢ લેબર કમિશનરને જાણ કરી હતી। ત્યાંથી ભરૂચ કલેક્ટરને જાણ કરાતા તેઓને તપાસ અર્થે મોકલાયા હતા। જોકે તેઓએ મજૂરોને બંધક બનાવ્યા હોવાની વાતને છેડ ઉડાડતા જણાવ્યું હતું કે આ મજૂરોનો ઠેકેદાર નાણાં લઈ નાસી છૂટ્યો હતો। વળી ભઠ્ઠાના માલિક શંકર ગોહિલ દ્વારા આ તમામને સમયાંતરે ઉપાડ પણ અપાયો હતો। જંબુસર ખાતે વાવલી ગામે ચામુંડા બ્રિક્સ કરીને મીટોનો ભઠ્ઠો હતો। ત્યાં છત્તીસગઢના વર્કરો કામ કરતા હતા। છેલ્લા 4-5 માસથી કામ કરતા હતા। પાટલીવાળા કહેવાય એને, કાચી ઈંટો બનાવે એમને। હવે એમને એકચ્યુઅલી તો એમના પૈસા નીકળતા નહોતા, પણ એમને એડવાન્સ જોઈતું હતું અને ઠેકેદાર એડવાન્સ રૂપિયા લઈને ચાલ્યો ગયો। બાલારામ કરીને ઠેકેદાર ચાલ્યો ગયો હતો। જે કલેક્ટર સાહેબ પ્રત્યે મને જે ફરિયાદ મળી, જે અમારા ડિસ્ટ્રિક્ટ ઓફિસને મળી, ડિસ્ટ્રિક્ટ ઓફિસે મને ફોરવર્ડ કરી। એના અનુસંધાન હું ત્યાં ગયો એમ તો ત્યાં બંધક જેવું કંઈ જ હતું નહીં, એમને ત્યાંથી છૂટવું જ હતું। અને જે હાલનો એમનો મુખી ઠેકેદાર જે કેમ્પરે જે શાખારામ કરીને હતો તેને 2 દિવસ પહેલાં 50,000 રૂપિયા આપ્યા હતા। જે માલિકે લઘુત્તમ વેતન ધારા હેઠળ હાજરી પત્રક, પગાર પત્રક, ઓવરટાઈમ રજિસ્ટર, પગાર સ્લીપ આપવી જોઈએ તે આપી નથી, તેની મેં નોટિસ આપેલી છે। પ્લસ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ એક્ટ હેઠળ જે ઠેકેદારે લાઇસન્સ લેવું જોઈએ, માલિકે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ તે કરેલ નથી, એનું સારાંશ એને કર્યું નથી, તેના માટે મેં માલિકને નોટિસ આપેલી છે। જોકે મજૂરોના ઠેકેદાર સંતરામે જ પૈસામાં ગડબડ કરી હતી અને તેના કારણે આખું નાટક સર્જાયું હોવાનું બહાર આવ્યું હતું। અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।